આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે લીગલ પ્રોવિઝન ટુ સ્ટ્રેન્થન ધ યુનિયન મુવમેન્ટ ઇન ઇન્ડિયા. તો યુનિયન છે એની જે મુવમેન્ટ છે અથવા તો એ જે પ્રોસેસ કરે છે બરાબર છે, તો એની લીગલ પ્રોવિઝન છે એને સ્ટ્રેન્થન કરવા માટે, એને વધારે સારી બનાવવા માટે એની જે અલગ અલગ પ્રોવિઝન્સ આપવામાં આવેલી છે. રિફોર્મિંગ ધ સ્ટ્રક્ચર ઓફ યુનિયન્સ, કે જેનું સ્ટ્રક્ચર એમનું યુનિયન છે એના મેમ્બર્સ ધીમે ધીમે ઓછા થતા જાય છે, તો હવે એ રિફોર્મ કરવાનું છે સ્ટ્રક્ચરને. સ્ટ્રેન્થનિંગ ઓફ ઇન્ટરનલ લીડરશિપ, એલિમિનેટિંગ યુનિયન રાઇવલરી, એક્સટેન્ડિંગ યુનિયન એક્ટિવિટીઝ. તો આ ચાર એમના અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે જે આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ છે રિફોર્મિંગ ધ સ્ટ્રક્ચર ઓફ યુનિયન્સ. The structure of unions can be reformed in following ways. First, the basic on which a trade union should be organized is a matter to be determined by workers themselves in light of their own needs and experience. તો પહેલા તો એમાં ડિટરમાઇન કરવું પડે કે એના મેમ્બર્સ છે અથવા તો એના વર્કર્સ છે એના પોતાની પાસે કેટલો એક્સપિરિયન્સ છે અથવા તો એની પોતાની નીડ કેટલી છે, બરાબર છે, એ ડિટરમાઇન કરીને પછી જ આપણે નવું જે સ્ટ્રક્ચર છે એ ઓર્ગેનાઇઝ કરી શકશું. નેક્સ્ટ છે ધ formation of the craft or occupation union should be discouraged. Craft union operating in a unit or industry should amalgamate into a industrial unit. તો જે ક્રાફ્ટ ઓર ઓક્યુપેશન્સ યુનિયન્સ છે બરાબર, જે ડિસ્કરેજ થઈ રહ્યું છે અત્યારે, એના મેમ્બર્સ ઓછા થાય છે, અત્યારે એની પાસે ફંડ ઓછું છે, તો એ જે ડિસ્કરેજ જે થાય છે બરાબર છે, તો એને ઇન્કરેજ કઈ રીતે કરવું? એન્કરેજ કરવા માટે અલગ અલગ જે ક્રાફ્ટ યુનિયન છે કે જે અત્યારે યુનિટ જે અલગ નાના નાના યુનિટ ચાલે છે, ઇન્ડસ્ટ્રી ચાલે છે, એ બધું જ છે એમને હેન્ડલ કરે છે અને ઓપરેટ કરે છે અને એને ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર અમાલ્ગમેટ કરે છે. વેર ધેર ઇઝ ઓલરેડી અ રેકોગ્નાઇઝડ industrial unit, it should set up the subcommittee for important craft or occupation so that problems peculiar to the craft receive adequate attention. આ બધું જે છે જો પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીયલ યુનિટી જો રેકોગ્નાઇઝ થઈ જશે તો પછી આપણે જે સબ કમિટી અપોઇન્ટ કરવાની છે, એની અંદરના મેમ્બર્સ અપોઇન્ટ કરવાના છે, ક્રાફ્ટ ઓક્યુપેશન્સ એ બધું જે અપોઇન્ટ કરવાનું છે, તો એના માટેનું જે આપણને ટાઈમિંગ છે અથવા તો એડિક્વેટ અટેન્શન આપણે એમને આપી શકશું, તો જ સ્ટ્રક્ચર છે એ રિફોર્મ થઈ શકશે. ધ ફોર્મેશન ઓફ ધી સેન્ટર કમ ઇન્ડસ્ટ્રી એન્ડ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ફેડરેશન્સ. તો અલગ અલગ ફેડરેશન્સ છે જે આપણે જોઈ દીધી કે યુનિયન છે એ રીતે વર્ક કરે છે. શુડ બી ઇન્કરેજ્ડ. The registration of the trade union should be made compulsory for all plant unions or industrial federation but not for the central organization. તો સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે એના માટે નહીં, બટ ટ્રેડ યુનિયન છે એ કમ્પલસરી બનાવવામાં આવેલું છે. બધા જ પ્લાન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ફેડરેશન્સ કે કોઈ પણ યુનિટ સ્ટાર્ટ કરવામાં આવે તો એને યુનિયન સાથે જોડાવાનું જ છે, કમ્પલસરી એની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું જ છે. The minimum number of required for starting a new union should be raised. The National Commission on Labour suggested this limit. તો નેશનલ જે કમિશન છે લેબર માટેનું જે કમિશન છે એમના માટે એની લિમિટ આપેલી છે at 10% of regular employees of the plant or 100 whichever is lower. બેમાંથી ગમે ઓછા, માનો કે તમારી પાસે 150 યુનિયન છે તો એના તમારે 10% લોકો છે એમને યુનિયનની અંદર કમ્પલસરી રજિસ્ટ્રેશન કરાવવું પડે. માનો કે તમારી પાસે 1000 છે તો એના 10% તો 100, તો એ 100 તમારી પાસે હોવા જોઈએ. 2000 એમ્પ્લોઈઝ છે તો એના 10% તમારે 200, તો મિનિમમ 100 તો છે એને રજિસ્ટ્રેશન કરાવવું જ પડે, બરાબર છે. માનો કે એના કરતાં વધારે લોકોને કરાવવું છે તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ મિનિમમ 100 તો કરાવવાનું જ છે. The minimum membership fee of union should be raised and statutorily fixed. The registration of union should be cancelled if the annual return discloses that its membership fees below the minimum prescribed. તો prescribed છે એના કરતાં એની ફીસ છે ઓછી હોય છે. For registration, the union fails to submit its annual return willfully or otherwise. Annual return submitted is defective in a material particulars and these defects are not rectified within the prescribed period. જો આ છે કેન્સલ ક્યારે થઈ શકે કે જો આ તમે એન્યુઅલ રિટર્ન છે એ ફાઇલ કરી દીધું છે, એના માટે મટીરિયલ જે થિંગ્સ છે એની એ જે ડિફેક્ટ થાય છે અથવા તો તમે એને પર્ટિક્યુલર ટાઈમની અંદર રેક્ટિફાઈડ નથી કરતા તો તમારું રજિસ્ટ્રેશન છે એ ફેલ જશે. નેક્સ્ટ છે સ્ટ્રેન્થનિંગ ઓફ ઇન્ટરનલ લીડરશિપ.
For this, the following steps have been recommended by the National Commission on Labour. ફર્સ્ટ છે ઇન્ટેન્સિફિકેશન ઓફ વર્કર્સ એજ્યુકેશન. માનો કે વર્કરને કોઈ નવી વસ્તુ શીખવાડવા માટે એને એજ્યુકેશન આપવાની જરૂર છે, તો એજ્યુકેશન પણ એમને આપવામાં આવે. પેનલ્ટીઝ ફોર વિક્ટિમાઇઝેશન એન્ડ સિમિલર અનફેર લેબર પ્રેક્ટિસીસ. જે લેબરના લોઝ છે એને બ્રેક કરે છે અથવા તો જે વસ્તુ જેના પ્રોવિઝન બનાવવા આવેલી છે એને બ્રેક કરે છે, તો એના માટેના પેનલ્ટીઝ છે એ પણ પે કરવી પડશે. ઇન્ટેન્સિફિકેશન ઓફ એફર્ટ્સ બાય યુનિયન ઓર્ગેનાઇઝર ટુ ટ્રેન વર્કર્સ ઇન યુનિયન ઓર્ગેનાઇઝેશન. તો જે યુનિયન ઓર્ગેનાઇઝેશન છે એની અંદર જેટલા લોકો વર્ક કરે છે તો એને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એમને ટ્રેન કરવાના, એના માટે યુનિયનના ઓર્ગેનાઇઝર્સ છે એ એફર્ટ્સ કરશે. લિમિટિંગ ધ proportion of outside in the union executive. ટ્રીટિંગ ઓલ એમ્પ્લોઈઝ એઝ ઇનસાઇડર. તો એના એમ્પ્લોઈઝ છે કે જેને રજિસ્ટ્રેશન કરાવેલું છે એ બધા એના મીન્સ કે ઇનસાઇડર્સ કહેવાશે. આઉટસાઇડર છે તો એના લિમિટિંગ પ્રપોર્શનની અંદર એમને એન્ટર થવા માટેની પરમિશન છે. વધારે લોકો જો લિમિટ કરતાં વધી જશે તો આઉટસાઇડર લોકોને એની અંદર ઇન્ટરફેર કરવા દેવામાં નહીં આવે. એસ્ટાબ્લિશિંગ અ કન્વેન્શન ધેટ નો યુનિયન ઓફિસર બેરર વિલ કનકરન્ટલી હોલ્ડ ઓફિસ ઇન અ પોલિટિકલ પાર્ટી. તો એમને જે કન્વેન્શન છે એ આપેલું છે અથવા તો કોઈ પણ યુનિયન ઓફિસર છે એ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા ન હોવા જોઈએ. જ્યાં સુધી ઓફિસ યુનિયન ઓફિસની અંદર છે ત્યાં સુધી એમને પોલિટિકલ પાર્ટી સાથે કોઈ પણ એમનો રિલેશન ન હોવો જોઈએ. નેક્સ્ટ છે એલિમિનેટિંગ ધ ઇન્ટર યુનિયન રાઇવલરી. ફોર ધીસ પર્પઝ એક્ટિંગ અલોંગ ધ ફોલોવિંગ લાઇન્સ હેઝ બીન રિકમેન્ડેડ. તેના માટે અલગ અલગ લાઇન્સ આપવામાં આવેલી છે, સ્ટેપ્સ આપવામાં આવેલા છે કે જે તમે ઇન્ટર યુનિયન રાઇવલરી છે એને દૂર કરી શકો, રિમૂવ કરી શકો. એલિમિનેશન ઓફ પાર્ટી પોલિટિક્સ એન્ડ આઉટસાઇડર થ્રુ ધ બિલ્ડિંગ ઓફ ઇન્ટરનલ લીડરશિપ. તો પોલિટિક્સ પાર્ટી અને આઉટસાઇડર લોકોને જો તમારા યુનિયનથી દૂર રાખશો તો ઓબ્વિયસ છે કે તમે ઇન્ટરનલ લોકો સાથે જ છે તમારા રિલેશન્સ છે એ બિલ્ડઅપ થશે. પ્રમોશન ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ થ્રુ ધ રીકન્ડિશન ઓફ ધી સોલ બાર્ગેનિંગ એજન્ટ્સ. ઇમ્પ્રુવિંગ ધ સિસ્ટમ ઓફ યુનિયન રેકોગ્નિશન. તો યુનિયન રેકોગ્નિશનની સિસ્ટમ છે એને ઇમ્પ્રૂવ કરવાની, એમાં જે કંઈ મોડિફિકેશન આવે છે એઝ પર ટેકનોલોજી ચેન્જીસ કે બીજા કોઈ એન્વાયરમેન્ટ ચેન્જીસના કારણે, તો એના કારણે સિસ્ટમ ઇમ્પ્રૂવ કરવાની જરૂર પડે તો એ સિસ્ટમ ઇમ્પ્રૂવ કરવામાં આવે. ઇન્કરેજિંગ ધ યુનિયન સિક્યુરિટી. કે જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે એના ડેટા, માનો કે એ પર્સનલ ડેટા છે તો એ ક્યાંય લીક ન થવા જોઈએ, એની સિક્યુરિટી મેન્ટેન થઈ રહેવી જોઈએ. Empowering the labor courts to settle the intra-union disputes if they are not settled within the organization. નેક્સ્ટ છે એક્સટેન્ડિંગ યુનિયન એક્ટિવિટી. તો યુનિયનની જે એક્ટિવિટી છે એને એક્સટેન્ડ કરવામાં આવે, એનો જે સ્કોપ છે એક્સપ્લોર કરવામાં આવે. ટ્રેડ યુનિયન એક્ટિવિટી શુડ બી સો એક્સટેન્ડેડ એઝ ટુ ક્રિએટ અ સેન્સ ઓફ બિલોંગિંગ અમોંગ ધ વેરિયસ મેમ્બર્સ. તો એની સેન્સ છે ક્રિએટ કરવામાં આવે, નવા નવી વસ્તુઓ છે એ એડ કરવામાં આવે. Workers should be encouraged in assisting one another in a time of need and distress, playing together, involving themselves in a constructive activity like reading in libraries, performing culture shows, participating in a social function, etc. તો અલગ અલગ જે વસ્તુ છે કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટીઝ છે એની અંદર એડ કરવામાં આવે કે રીડિંગ લાઇબ્રેરીઝ છે પ્રોવાઈડ કરવામાં આવે, કલ્ચરલ શોઝ છે અથવા તો સોશિયલ ફંક્શન્સ છે કે જેની અંદર જેના યુનિયનના મેમ્બર છે વર્કર્સ છે પાર્ટિસિપેટ કરી શકે અને પોતાની જે સેલ્ફ છે એને ગ્રો કરી શકે. Such activities should draw them closer and create a sense of loyalty for one another. તો એકબીજા પ્રત્યે લોયલ્ટીથી વર્ક કરે અને જેનાથી એનો રિલેશન છે એ બિલ્ડઅપ થશે. This activity can be performed by a trade union. તો આ વસ્તુ છે એ ટ્રેડ યુનિયન દ્વારા થઈ શકે એમ છે. This activity will also help the union to develop in sound footing. Sound footing means કે સારું એવી એમનું એન્વાયરમેન્ટ છે એ સારું રહે અને પ્લસ કે જે ઝઘડાઓ થાય છે એ ઝઘડાઓ ઓછા થઈ જાય, એની જે યુનિયન છે એની સ્ટ્રેન્થ છે એ વધે, એના માટે છે એની યુનિયનની એક્ટિવિટી છે એક્સટેન્ડ કરવાની રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ ટોપિક કન્ડિશન્સ ફોર મેકિંગ ટ્રેડ યુનિયન યુઝફુલ. કમ્પલસરી મેમ્બરશિપ. તો એની અંદર જે ફર્સ્ટ પોઈન્ટ છે કમ્પલસરી મેમ્બરશિપ. ધ મિનિસ્ટ્રી ઓફ ધી ટ્રેડ યુનિયન ઇઝ ઇટ્સ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રેન્થ. તો એની ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રેન્થ છે કે જે મેઇન એનો જે એમ શું છે તો કે એની મેમ્બરશિપ છે એ કમ્પલસરી થશે તો એના મેમ્બર છે એ વધારે ને વધારે થશે. અધરવાઇઝ એના મેમ્બર છે એ અત્યારે જેમ
યુનિયન છે એની અંદર ઓછા મેમ્બર છે એના કારણે એની પાસે ફંડ પણ ઓછું છે, ફંડ ઓછું છે એટલે એને જે વસ્તુ એકચ્યુઅલીમાં થવી જોઈએ એ એકચ્યુઅલી છે પરફોર્મ એની એક્ટિવિટી પરફોર્મ નથી કરી શકતા છે. તો એ જે વસ્તુ છે મેઇન એમ એવો છે કે ઓર્ગેનાઇઝર સ્ટ્રેન્થ છે એ ઇન્ક્રીઝ થાય. In order to fortify and consolidate an organization, it is essential that a trade union should have a maximum membership. તેની એને maximum membership મળે. A trade union is an organization of the industrial worker. તો ઇન્ડસ્ટ્રીયલ વર્કરનું એક ઓર્ગેનાઇઝેશન છે કે જે એમના કોઈ પ્રોબ્લેમ્સ છે તો એ સોલ્વ કરે, એમના વચ્ચેનું જે હાર્મોની છે એ હાર્મોની એ વચ્ચેની બિલ્ડઅપ થાય એના માટે એ વર્ક કરશે. In order to make trade union forceful instrument of labor welfare, it is essential that the worker should compulsorily become its member. તો આ વસ્તુ છે એ પોસિબલ થઈ શકે એના માટે જેટલી ઓર્ગેનાઇઝેશન છે એના મિનિમમ જે ક્રાઇટેરિયા છે એટલા મેમ્બર તો કમ્પલસરી થવા જ જોઈએ. નેક્સ્ટ છે સ્ટ્રોંગ ઇકોનોમિક બેઝ. તો ઇકોનોમિક બેઝ છે એ સ્ટ્રોંગ મીન્સ કે એનું જો વધારે મેમ્બર થશે તો વધારેમાં વધારે ફંડ એને મળી શકશે, બરાબર છે. તો ઇકોનોમિક બેઝ છે એ સ્ટ્રોંગ થશે. A trade union need not only member but also money for its successful functioning. A trade union must have a strong economic base. A trade union need large fund to support their member in emergency and during protected strike and lockout. તો લોકઆઉટ થાય છે, સ્ટ્રાઇક થાય છે તો એને એના ટ્રેડ યુનિયન એના ઓર્ગેનાઇઝેશનને માનો કે હેલ્પ કરવી છે, સપોર્ટ કરવો છે ઇમરજન્સીની અંદર, બરાબર છે. તો એના માટે ફંડ જરૂરી છે. તો એ ફંડ ક્યાંથી આવશે તો કે વધારે મેમ્બર થશે તો ફંડ આવશે. એટલે સપોર્ટિંગ એક્ટિવિટી માટે પણ એમને લાર્જ ફંડની રિક્વાયરમેન્ટ છે. The trade union have to support their member in an event of accident, disablement or in the event of the suspension of the worker by the employers. તો એમ્પ્લોયર્સ છે એમના જે કાંઈ પણ ઓપિનિયન છે અથવા તો સજેશન્સ છે એનો જે બેનિફિટ થાય એવી એક્ટિવિટી કરવા માટે પણ એમને અથવા તો એક્સિડન્ટ કોઈ થાય છે, બરાબર છે, કોઈ એવી કંપની અંદર એવી કંઈ ઇવેન્ટ બને છે તો એના કારણે એમને સપોર્ટ કરવા માટે પણ એમને ટ્રેડ યુનિયનને ઇકોનોમિકલ બેઝની જરૂર પડશે. Next છે freedom from external pressure. The trade unions must function as independent organization. They should not be under any external pressure or control. તો એને કોઈ external pressure or control ની કોઈ રિક્વાયરમેન્ટ નથી, બટ એના જો મેમ્બર છે એને પ્રોપરલી સપોર્ટ કરશે અથવા તો એક ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગેનાઇઝેશન છે કે એને કોઈના ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી અથવા તો કોઈ પણ ડિસિઝન લેવા માટે એને કોઈ બીજા યુનિયન અથવા તો બીજા કોઈ ઓર્ગેનાઇઝેશન પાસેથી પરમિશન લેવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગેનાઇઝેશન છે જાતે જ ડિસિઝન લઈ અને કોઈ પણ એક્ટિવિટી છે પરફોર્મ કરી શકશે. The various political party try to bring trade union under their domain by extending the various bands. તો એમને જે વસ્તુ કરવી છે પોલિટિકલ પાર્ટીને એ ટ્રેડ યુનિયનનો હેલ્પ લઈ અને એને કરવાની ટ્રાય કરે છે, બટ જે ટ્રેડ યુનિયનની કન્ડિશન છે એ પ્રમાણે કોઈ પણ મેમ્બર છે એ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો ન હોવો જોઈએ, જેના કારણે પોલિટિકલ પાર્ટી છે આ વસ્તુ એક્ટિવિટી એક્સટેન્ડ કરી અને કોઈ વસ્તુ છે એનું ડોમેન છે એ નથી કરી. જો પોલિટિકલ પાર્ટી વસ્તુ ડોમેન કરશે તો જે એમને જસ્ટિસ જે મેમ્બર્સને મળવો જોઈએ એ જસ્ટિસ છે એ નહીં મળે, તો એક્સટર્નલ પ્રેશર થઈ જશે, ફ્રીડમ છે એ નહીં મળે, બધા ડિસિઝન પોલિટિકલ પાર્ટીને પૂછીને લેવા પડશે. These political party are not genuinely interested in worker welfare. They have their own access to grind. તો એમને પોતાનો જ બેનિફિટ છે, ઇન્ટરેસ્ટ છે એના માટે જે વર્ક કરશે. જે લેબર વેલફેર માટે જે આ વસ્તુ બનાવવામાં આવેલી છે એનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી એ લોકોમાં, બટ એ પોતાના જ બેનિફિટ માટે વર્ક કરશે. Beside the pressure of political parties, trade unions should also safeguard themselves against any other type of pressure. તો પોલિટિકલ પાર્ટી છે એમને આનાથી દૂર રાખવામાં આવશે તો વસ્તુ જે મેઇન એક્ટિવિટી જે ટ્રેડ યુનિયન પરફોર્મ કરવાની છે એ સેફટીથી કરી શકશે. નેક્સ્ટ છે સ્પિરિટ ઓફ યુનિટી એન્ડ સેક્રિફાઈસ. The true basis of trade union is a spirit of unity and sacrifice in its members. તો ટ્રેડ યુનિયન છે એક એવી સ્પિરિટ છે કે જે બધા જ ઓર્ગેનાઇઝેશનના મેમ્બર છે એને જોડીને રાખશે અથવા તો મેમ્બરે કોઓપરેશનથી વર્ક કરી શકશે. It is on a strength of unity that trade union are able to function. તો એ સ્ટ્રેન્થને કારણે છે એ પરફોર્મ કરી શકશે, વેરિયસ એક્ટિવિટીઝ છે એ બેટર વેની અંદર પરફોર્મ કરશે. Besides general problems, the member of the trade union also have a personal problems. For the redress of personal problems, unity among worker is most essential. તો માનો કે કોઈ પણ પ્રોબ્લેમ છે એ
કંપનીની અંદર આવે છે, જો બધા જ એમ્પ્લોય છે એ સાથે હશે અથવા તો એની યુનિટી હશે તો એ પ્રોબ્લેમ છે એને કંપની ફેસ કરી શકશે. અધરવાઇઝ જો વર્કરની વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે અથવા તો વર્કર અને મેનેજમેન્ટની વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે તો એ જે આઉટસાઇડર જે પ્રોબ્લેમ છે એ કંપની છે એ માનો કે કંપની બંધ કરાવી શકે, કંપનીને લોસ થઈ શકે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થઈ શકશે. Beside the unity, the spirit of sacrifice is also needed. The money collected from all members may be very largely spent on few workers. તો જો પોલિટિકલ પાર્ટી આની અંદર આવશે તો અમુક જેવા મેમ્બર્સ છે કે જેની ઉપર વધારેમાં વધારે જે મની છે એ આપણે વેસ્ટ કરશું અને બીજા જે મેમ્બર છે કે જે એમને ધ્યાનમાં પણ નહીં આવે, બરાબર છે, તો એ મની છે એમની ઉપર વેસ્ટ જે કરે છે, બરાબર છે, એ વધી જશે અને જે ઓલા લોકો છે કે એમને જે ખરેખર બેનિફિટ મળવો જોઈએ એ બેનિફિટ એમને નહીં મળે. Without the spirit of sacrifice, such an action may not be feasible. Next છે capable leadership. The average worker in India is still illiterate. તો અત્યારે જે લોકો ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરે છે, જેટલા પણ એમ્પ્લોઈઝ છે, વર્કર છે, એ લોકો મોસ્ટ ઓફ જે પર્સન્સ છે એ બધા ઇલિટરેટ છે કે જેમને કોઈ એમની પાસે કોઈ પર્સનલ એવી સ્કિલ્સ નથી કે જેનાથી વધારેમાં વધારે મની છે એ અર્ન કરી શકે. તો એવા લોકો શું કરે, એક મજૂરી જે વર્ક કરે ઇલિટરેટ છે એટલે એમને કોઈ એવી સ્કિલ્સ નથી જેને પ્રોફેશનલ વર્ક છે એ મળી શકે. He is innocent of a complexity of urban life and cleverness of the employer to exploit him. તો એ છે એમને કોઈ વર્ક છે એ આવડતું નથી, બરાબર છે, કોઈ એમની ટેકનોલોજીકલ વર્ક છે એ નથી આવતું, ઓનલી લેબર વર્ક એ કરી શકે. એટલે એમને જે અર્નિંગ સેવિંગ્સ માટે અથવા તો એમની જે ઇન્કમ છે એ એમને મળશે એ ખૂબ જે પ્રોફેશનલ લોકોના કમ્પેરિઝનમાં અમને ખૂબ ઓછી મળશે, તો એ સેવિંગ્સ પણ નહીં કરી શકે. Therefore, it is very necessary that a group of such simple fellows should have a capable and selfless leadership. તો લીડરશિપ માટે એવા લોકો જોશે કે જે સેલ્ફલેસ હોય, પોતાનો જ બેનિફિટ ન વિચારે બટ લેબર વેલફેર માટે પણ વર્ક કરે, જે એનો મેઇન એમ છે. તો એવા કેપેબલ લીડરશિપ કે જેના કારણે જે કોમ્પ્લેક્સિટી જે ઇલિટરેટ લોકોને એવરેજ વર્કર્સને આવે છે એ દૂર કરી શકાય. Some trade union leaders are quite selfish and they are dangerous to the well-being of the worker. તો આવા જો સેલ્ફિશ લોકો આવી જશે ટ્રેડ યુનિયનની અંદર લીડર તરીકે, બરાબર છે, તો એ છે એ વર્કરના વેલફેર માટે છે એ કોઈ વર્ક નહીં કરે, પોતાના જ બેનિફિટ માટે વર્ક કરશે. Thus, it is very necessary that leadership of trade union should be in the hands of selfless worker and persons genuinely interested in welfare of the worker. તો એવા લોકોને અપોઇન્ટ કરવાના કે જે વર્કર્સના વેલફેર માટે વર્ક કરે, એના પર્સનલી એને જેન્યુઇનલી એની લોકોમાં જ ઇન્ટરેસ્ટ હોય એવા લોકો માટે જ, એવા લોકોને જે લીડરશિપ છે એવા લોકોના હેન્ડ્સમાં જશે તો જ ટ્રેડ યુનિયન છે એ સ્ટ્રેન્થન થઈ શકશે અથવા તો એમના જે એક્ટિવિટી છે એ પરફોર્મ કરવા માટે કેપેબલ થશે. Besides that, it is also very necessary that the leadership of the worker should be in the hands of worker and not professionals. તો પ્રોફેશનલ્સ છે એમના હાથમાં ન જાય, બટ આ વસ્તુ છે જો વર્કર્સને જો એવો મેઇન વર્કર હશે એના અંડરમાં જો લીડરશિપ જશે તો એને જે પ્રોબ્લેમ ફેસ કરેલા છે એ બીજા લોકોથી સમજી શકશે અને એ લોકોના વેલફેર માટે વર્ક કરી શકશે. નેક્સ્ટ છે પ્રેક્ટિકલ આઉટલુક. The main task of trade union is to defend the interest of labor and to promote their economic and social welfare. તો લેબરના ઇન્ટરેસ્ટ માટે ડિફાઇન કરશે, કાંઈ સ્ટ્રાઇક કેવું હશે તો લેબરનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજી શકે, એમને પ્રમોટ કરવા માટે વર્ક કરશે, એમના સોશિયલ વેલફેર માટે વર્ક કરશે. બટ while trying to achieve these loable aims, it should also be borne in mind that this aim can be achieved only in the context of overall industry prosperity. તો બધા ઇન્ડસ્ટ્રીયલ લોકોના એમ્પ્લોઈઝ છે એમની પ્રોસ્પેરિટીથી છે એમને ડિસિઝન લેવાનો છે અને પછી જ એમને કોઈ પણ માનો કે સ્ટ્રાઇક છે તો એને પૂરી કરવા માટે જે ડિસિઝન લેશે એ બધી જ આખી ઇન્ડસ્ટ્રીના પ્રોસ્પેરિટીથી અને એ ડિસિઝન્સ છે એ લેવાનું છે. Therefore, the economic and monetary conditions prevailing in the industry have to be taken into account while trying to achieve economic prosperity and the social well-being of the worker. તો સોશિયલ વેલબિંગ વર્કરના સોશિયલ વેલબિંગથી જ વર્ક કરવાનું છે, ઇકોનોમિક પ્રોસ્પેરિટી અચીવ થાય એવા એફર્ટ્સ કરવાના છે. Thus, trade union should adopt a practical and pragmatic attitude to all the problems. The employee are entitled to legitimate profit and gain. તો જેનાથી
એમ્પ્લોયર છે જો ખાલી પ્રોફિટ અને ગેઇન માટે જ વર્ક કરશે તો એ એમ્પ્લોયીના વેલફેર માટે વર્ક નહીં કરી શકે. તો એમનો જે ગેઇન અને પ્રોફિટ છે એ વધારેમાં વધારે થાય તો એમને બોનસ પણ આપે, એવી વેલફેર એક્ટિવિટી પણ કરે. એના માટે એમને પ્રેશરાઇઝ કરવાના અથવા તો એ લોકોને છે એવું ઇન્કરેજમેન્ટ આપવાનું. Besides, it must also be home in mind as to what sort of economic and social conditions are being faced by the society at any particular time. Next, democratic outlook. The success of trade union requires democratic structure. By democratic structure, what is meant that in all crucial matters of opinion of each and every member of trade union should be taken into account. તો ટ્રેડ યુનિયનના બધા જ મેમ્બર છે એમને આ ઓપિનિયન અથવા તો ક્રુશિયલ જે મેટર્સ છે એને ધ્યાનમાં લઈ અને પછી વર્ક કરવાનું છે. ડેમોક્રેટિક એનું સ્ટ્રક્ચર છે એના ધ્યાનમાં રાખીને એમને ડિસિઝન્સ લેવાના છે. This is another purpose. The worker in a vast industrial complex comes to look upon himself as a known entity and feels a sense of humiliation, whereas by exercising the privilege of the vote in a trade union affairs etc. તો એમનું જે મેઇન વર્ક છે કે એને વેલફેર માટે વર્ક કરવાનું છે, એની સાથે સાથે જે હ્યુમિનિટી છે હ્યુમિનિટી પણ બની રહે અને જે બોનસ છે અથવા તો એમને ગ્રેચ્યુટી અથવા તો આફ્ટર એમની રિટાયરમેન્ટ એમને જે બેનિફિટ આપવાના છે એને ટાઈમ ટુ ટાઈમ મળી જાય એના માટે પણ ટ્રેડ યુનિયને વર્ક કરવાનું છે. નેક્સ્ટ છે કન્સ્ટ્રક્ટિવ આઉટલુક. કન્સ્ટ્રક્ટિવ આઉટલુકની અંદર છે ધ ટ્રેડ યુનિયન ટ્રાય ટુ હેવ ધ ડિમાન્ડ ઓફ વર્કર્સ ફૂલફિલ્ડ એન્ડ ધીસ ઇઝ ધ રિયલ એમ. તો એ વર્કર છે એની ડિમાન્ડ ફૂલફિલ થવી જોઈએ. જો રિઝનેબલ ડિમાન્ડ હશે તો ટ્રેડ યુનિયન એમને સપોર્ટ કરી અને વસ્તુ ફૂલફિલ થશે. એનું રિયલ એમ છે. But it is essential that the trade union should adopt the constructive outlook for achieving this goal. Some trade union leadership inside the worker poison their minds against the employer and instigate them to violence and subversion. તો અમુક એવા લીડર્સ છે કે જે સેલ્ફ માટે વર્ક કરતા હોય, પોતાના બેનિફિટ માટે વર્ક કરતા એવા લોકો છે એ એમ્પ્લોયીને છે એ ઉપસાવશે અને એને સ્ટ્રાઇક કરવા માટે અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ કરવા માટે એને એન્કરેજ કરશે કે જેના કારણે એમાં એનો પોતાનો બેનિફિટ છે એ ફૂલફિલ થઈ જાય. તો આવા વર્કર્સને કારણે કન્સ્ટ્રક્ટિવ આઉટલુક છે એ એક કન્ડિશન્સ તરીકે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે. ધીસ નેગેટિવ એટીટ્યુડ નોટ ડિઝાયરેબલ. Indeed, the trade union should adopt a policy which is mutually beneficial. તો એમ્પ્લોયર, એમ્પ્લોયી અને ટ્રેડ યુનિયન બધા જ માટે બેનિફિશિયલ હોય એવી જ પોલિસી છે એ ટ્રેડ યુનિયન અડોપ્ટ કરશે. નેક્સ્ટ છે ફ્રીડમ ફ્રોમ પોલિટિક્સ. The utility of trade union is greatly undermined by outside political interference. તો પોલિટિકલ ઇન્ટરફિયરન્સ છે ટ્રેડ યુનિયનની અંદર છે એ થશે નહીં. At the time, trade union leaders forgot their true aims and indulge in politics. Such leaders believe not benefit to worker in them, they harm their interest. જો ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી દીધું છે કે પોલિટિક્સથી એને ફ્રીડમ છે કે એને કોઈ પણ વસ્તુના ડિસિઝન માટે કોઈ પણ પાર્ટીને છે એને પૂછવાની જરૂર નથી, પરમિશનની કોઈ રિક્વાયરમેન્ટ નથી. The trade union have limited resources and these should not be frittered away in a politicking. Aim of welfare. The welfare of workers should be the primary aim of trade union. તો ટ્રેડ યુનિયનની પ્રાઇમરી એમ છે કે એ વસ્તુ છે એ વેલફેર છે અથવા તો એની એક્ટિવિટી છે એ જે પરફોર્મ કરવા વેલફેર લેબરના વેલફેર માટે જે વસ્તુ કરવા માગે છે એ વસ્તુ પ્રોપરલી થઈ જાય એવો એનો એમ છે. They should refrain from all such activities as are detrimental to the welfare of workers. The trade union should spend their money and projects which are likely to contribute to the workers' welfare and help to raise their standard of living. તો એ વર્કરનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ થાય, એમને વધારેમાં વધારે બેનિફિટ મળે એના માટે જેને એના મની અને એના માટે જ પ્રોજેક્ટ અથવા તો એ જે મની છે એ પ્રોજેક્ટ ઉપર જ એને સ્પેન્ડ કરવાના છે, પોતાના પર્સનલ યુઝ માટે નથી કરવાના. એ એમ છે એ વેલફેર છે એના માટે બધું છે સ્પેન્ડ થવું જોઈએ. બિસાઇડ they could provide for education and entertainment of the worker. તો એ એના માનો કે એ પ્રોજેક્ટ છે એના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ કરવા માટે, એના વેલફેર ઇન્ક્રીઝ કરવા માટે યુઝ કરી શકે, એને ટ્રેનિંગ આપવા માટે, એજ્યુકેશન આપવા માટે અથવા તો એન્ટરટેનમેન્ટની એક્ટિવિટી માટે પણ યુઝ કરી શકશે. બરાબર છે. તો આ એનો એમ ઓફ વેલફેર હતો. આપણું આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.